નિઝરના વાંકા સજીપુર ગામની સીમમાં લગભગ 150 જેટલા ગાવઠી ડુક્કરો અચાનક કોઈ રોગનો શિકાર બન્યાની ચર્ચાઓ એક પછી એક પાછળ 10 દિવસની અંદર અંદાજિત 150 જેટલા ડુક્કરોનું મોત થઈ નિઝરના વાંકા ગામની સીમમાં લગભગ 2 થી 3 કિલોમીટરના અંતર સુધી ગાવઠી ડુક્કરોની લાશોની લાઈન લાગી। મળતી માહિતી મુજબ તાપી જિલ્લા નિઝર તાલુકાના વાંકા અને સજીપુર ગામની સીમમાં અચાનક 150 જેટલા ડુક્કરોની મોત થતા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ડુક્કરોની લાશની દુર્ગંધથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। પાછલા 10 દિવસની અંદર અચાનક 150 જેટલા ડુક્કરોના મોત થવાથી લોકોમાં અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ડુક્કરો કોઈ રોગનો શિકાર બન્યા છે કે કેમ? અગર ડુક્કરો કોઈ રોગનો શિકાર બન્યા છે તો આરોગ્ય ફક્ત ને ફક્ત વાંકા અને સજીપુર ગામના સીમમાં જ કેમ બન્યું? બીજા વિસ્તારના ગામના ડુક્કરોને કેમ કોઈ રોગ નડ્યો નથી? જેવી ચર્ચાઓ અને સવાલો સ્થાનિક લોકો અને રસ્તેથી પસાર થતા લોકોના મુખે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે। શું કોઈ વ્યક્તિએ ડુક્કરોને ત્રાસીને કોઈ ખાદ્ય વસ્તુમાં ઝેરીલી દવાનો ઉપયોગ કરી ડુક્કરોને મોતની ઘાટ ઉતાર્યા છે કે કેમ તે લોક ચર્ચાઓ થઈ રહી છે। અચાનક 150 જેટલા ડુક્કરોના મોત થવાથી સ્થાનિક લોકો અને ગાવઠી ડુક્કરોના માલિકની ચિંતા વધવા પામી છે, જેથી ગુજરાતના સરકારી તંત્ર ડુક્કરોની મોત કઈ રીતે થઈ જેની શોધ કરશે ખરા કે કેમ એ જોવું રહ્યું।